હેલો ગાઈસ, વેલકમ ટુ લોંગેવાલા યુઝ થર્ડ. વેલકમ ટુ લોંગેવાલા યુઝ થર્ડ. તો આપણે આજે વિઝિટ કરીશું લોંગેવાલા યુઝ થર્ડ, એટલે કે જ્યારે 1971માં વોર થયો હતો ભારત પાકિસ્તાનનો, જેસલમેર બોર્ડરે, ભારત પાકિસ્તાનની બોર્ડરે, ત્યારે પાકિસ્તાનવાળાની ટેન્કુ, જીપુ, ઘણી બધી વસ્તુ જપ્ત કરી હતી. આપણે ભારતનો ઝંડો હતો. આ જીપ છે પાકિસ્તાનવાળાની, તમે જોઈ શકો છો. અને આમાં એની બધી ડિટેલ લખેલી છે અને સ્કેનર પણ છે. તે ગૂગલમાં તમે ઇંગ્લિશ હિન્દી બંનેમાં વાંચી અને સાંભળી શકો છો. આ ટેન્ક છે પાકિસ્તાનવાળાની, જે આપણા જવાનોએ બધાએ જપ્ત કરેલી હતી. આ બધું કલરકામ કરીને નવું કરેલું છે, રાખવા માટે બધું કલરકામ કરેલું છે. બાકી 1971 વખતની બહુ જૂની એવી ટેન્કોને બધું છે. આનું નામ છે M4 શેરમાન ટેન્ક. એમાં સ્કેનર પણ છે, તમે સ્કેન કરીને પણ ગૂગલમાં સર્ચ કરી શકો છો. આપણા જવાનોએ બહુ હિંમત દેખાડીને જંગ જીતી હતી અને પાકિસ્તાનવાળાની ટેન્કુને, જીપુને બધી વસ્તુ જપ્ત કરી લીધી હતી. આ બીજી જીપ છે પાકિસ્તાનવાળાની અને આ ટેન્ક છે બીજી. પછી આ મ્યુઝિયમ છે, એમાં ગન ને ગોળીયું એવું બધું રાખેલું છે. ઘણી બધી વસ્તુ છે. અહીંયા બધું વિડીયો ને ફોટોગ્રાફીની મનાઈ છે, પણ આપણે વિડીયો ફોટોગ્રાફી કરેલી છે એ વિડીયોના અંતમાં તમને આપણે બતાવીશું કે અંદર શું શું વસ્તુ છે એ બધું. આ ટેન્કને તમે જોઈ શકો છો. આ બોર્ડ અહીંયા મારેલું છે, ઇન્ડિયા પાકિસ્તાન વોર 1971. હવે આપણે જાશું અહીં આપણા જે સૈનિકો શહીદ થઈ ગયા હતા એની આપણે વિઝિટ કરીશું. ને બધી એની મૂર્તિને એવું બધું રાખેલું છે. આ જો અહીંયા 1971 વોરમાં જે બધી વસ્તુ વપરાણી હતી એ બધી વસ્તુ છે. આ એમની મૂર્તિ છે જે જવાનો શહીદ થઈ ગયા હતા એ બધાની. બધી જ અહીંયા વસ્તુ છે, તમે જોઈ શકો છો. મૂર્તિઓ લાગેલી છે. જગ્યા બહુ સારી છે. એક વખત અવશ્ય વિઝિટ કરજો તમે, જ્યારે તમને મોકો મળે ત્યારે. ઘણી બધી વસ્તુ જાણવા જેવી છે. તમને અહીંયા જ્યારે વોર થયું હતું એ વખતનું એક મૂવી પણ દેખાડે છે. એ મૂવીમાં પણ જે આપણા જવાનોએ સાહસ બતાવ્યો હતો એ બધી વસ્તુનું વર્ણન કરેલું છે. આ જો મશીન ગન ને એ બધું છે. અહીંયા ટેન્ક પડી છે. ઘણી બધી વસ્તુ રાખેલી છે. અવશ્ય એકવાર તમે વિઝિટ કરજો, બહુ મજા આવે એવું છે અને જાણવા જેવું છે કે આપણા સૈનિકોએ કેવી બહાદુરી બતાવીને પાકિસ્તાનવાળાને પછાડી પાડ્યા હતા. ફાઇટર જેટ ને બધી વસ્તુ રાખેલી છે. જોઈ શકો છો તમે, બહુ એવી સારી જગ્યા છે. એકવાર તો આવજો જ તમે. અહીંયા બધી ડિટેલ લખેલી છે. અંદર જવાની, એન્ટર થવાની મનાઈ છે. આ ફાઇટર જેટ છે, જો જે યુદ્ધમાં વપરાણું હતું એ જ છે. અત્યારે થોડીક બુરી હાલતમાં છે. આમાં જો જેટલાને મેડલ મળ્યા હતા, કેટલા શહીદ થયા હતા, બધી વસ્તુ છે. 1971 વખતની બધી ડિટેલ લખેલી હશે એમાં. હા, આપણા જવાનોના ફાઇટર જેટ ને બધું છે. ટેન્ક પણ છે, ફાઇટર જેટ પણ છે અને બધી ડિટેલું કેપ્શનમાં અહીંયા લખેલી છે. તમે આરામથી વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો. પછી આપણે વિઝિટ કરીશું ભારત પાકિસ્તાનની બોર્ડરની. પહેલાં તમે આ બધું શાંતિથી જોઈ લો, પછી ભારત પાકિસ્તાનના બોર્ડર ઉપર તમને લઈ જાઓ. અહીંયા જેસલમેરમાં આપણે ભારત પાકિસ્તાન લોંગેવાલા એક બોર્ડર પણ આવેલી છે.
એ બોર્ડરની પણ આપણે વિઝિટ કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. અને જો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને દેશી ધમાકા વ્લોગને, અને શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં, જેથી કરીને બીજા મિત્રોને પણ ખબર પડે કે વોરમાં કેટલી વસ્તુ પાકિસ્તાનવાળાની પડી પછાડી હતી, આપણે જપ્ત કરી લીધી હતી, બધી વસ્તુ છે. હવે આપણે પહોંચી ગયા છીએ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર. પેલા આપણે અહીંયા ઉપર ચડી જાય અને અહીંયાથી તમને કાયદેસર ઉપરથી આમ ભારત પાકિસ્તાનની બોર્ડર છે ને એનો કાયદેસરનો વ્યૂ બતાવીશ. જો તો પેલા આપણે સીડીઓ ચડીને ઉપર ચડી જાય પછી પાછા બતાવીશ તમને. હા છે ભારત પાકિસ્તાનની બોર્ડર, જોઈ શકો છો મિત્રો તમે. અહીંયા આપણો ભારતનો ઝંડો લહેરાવેલો છે. અહીંયાથી આમ નામ જો કાળા આપણને દેખાય છે, તાર બાંધેલા, ફેન્સિંગ મારેલી છે. અહીંયાથી આમને ભારત પાકિસ્તાનની બોર્ડર ચાલુ થઈ ગઈ છે. બાકી આમ પટ જ છે બધી ઠેઠ લગી. જોઈ શકો છો તમે. તો આ હતી આપણી ભારત પાકિસ્તાનની બોર્ડર. અને હવે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. હવે મળીશું આપણે ફુલધારા ગામમાં. નવો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો.